નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 28 એપ્રિલ 2025ને સોમવાર મેષથી મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે જાણો। તો મિત્રો, આ અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે। લાંબા સમયથી જો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો તો આજે એમાંથી મુક્તિ મળશે। પરિવારમાં હસી ખુશીનો માહોલ રહેશે। વેપાર વ્યવસાયમાં લાભ થઈ રહ્યો છે। આજે પાર્ટનરશિપમાં કોઈ નવું કામ શરૂ કરી શકો છો। પરિવારના સભ્યો સાથે આજે કોઈ જગ્યાએ હરવા ફરવાનો પ્લાન બનાવશો। સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ભાગદોડવાળો રહેવાનો છે। આજે કોઈ વાતને લઈને તમારું મન થોડું અશાંત રહેશે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આજે તમારો દિવસ થોડો નબળો રહી શકે છે। બિઝનેસ કરી રહેલા લોકોના હાથોમાંથી આજે કોઈ મોટી ડીલ મળી શકે છે। જીવનસાથી સાથે કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકોના અક્ષર ક, છ અને ઘ। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ ફળદાયક રહેવાનો છે। આજે તમારું લાંબા સમયથી અટકી પડેલું કોઈ કામ પૂરું થઈ શકે છે। વેપારમાં આજે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બનશે। કોઈ નવું કામ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે। પરિવારમાં આજે કોઈ શુભ માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે। આજે ધાર્મિક યાત્રા પર જવાનું પ્લાનિંગ કરશો। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ। કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ વાદ વિવાદમાં ફસાવાનો રહેશે। આજે કોઈ ખાસ કામમાં અવરોધ આવી શકે છે। સ્વાસ્થ્ય બગડી શકે છે। લાંબા સમય બાદ આજે કોઈ યાત્રા પર જવાનો યોગ બની રહ્યો છે। વાહન ચલાવતી વખતે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે। આજે કોઈ ખાસ વ્યક્તિના કોનેક્ટરને કારણે તમને મોટું કામ મળી શકે છે। પરિવારમાં માન સન્માન વૃદ્ધિ થઈ રહી છે। કોઈક સારા સમાચાર સાંભળવા મળી શકે છે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ। સિંહ રાશિના જાતકો આજે કોઈ વાદ વિવાદમાં ફસાઈ શકે છે। સંતાન આજે તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરશે। લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે। કામ માટે લાંબી મુસાફરી પર જવું પડી શકે છે। પિતાની સંપત્તિને લઈને જો કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો આજે તે વધી શકે છે। બિઝનેસ કરી રહેલા લોકોને આજે બિઝનેસમાં થોડું નુકસાન ઉઠાવવું પડી શકે છે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ। કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક તણાવથી ભરપૂર રહેવાનો છે। આજે મિત્રો કે પરિવારના સભ્યો લખે વાદ વિવાદ થઈ શકે છે। વેપાર કે નોકરીમાં આજે તમારે નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે। આર્થિક સ્થિતિ થોડી નબળી પડી શકે છે। પરિવારમાં આજે થોડા મતભેદ જોવા મળી શકે છે। વિદ્યાર્થીઓને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે। સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુની માગણી કરી શકે છે। તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત।
તુલા રાશિના જાતકો આજે લાંબા સમય બાદ કોઈ જૂના મિત્રોને મળવા માટે જઈ શકે છે, જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. કોઈ અટકી પડેલું કામ આજે પૂરું થતું તમારી ખુશીનો પાર નહીં રહે. વ્યાપારમાં આજે તમારા માન સન્માનમાં વૃદ્ધિ થઈ શકે છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે આજે મુલાકાત થઈ શકે છે. કોઈનું નવું વાહન ખરીદવાનું તમારું સપનું સાકાર થઈ શકે છે. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ બાકીના દિવસો કરતાં સારો રહેવાનો છે. લાંબા સમયથી જે કામ પૂરું કરવાનું વિચારી રહ્યા છો તો તે આજે પૂરું થશે. કોઈ ખાસ વ્યક્તિનો તમારા કામમાં સાથ સહકાર મળશે. કોઈ નવી યોજનાઓમાં આજે તમે ભાગ લેશો. જીવનસાથી સાથેના મતભેદ દૂર થઈ રહ્યા છે. બિઝનેસમાં આજે આર્થિક લાભ થવા જઈ રહ્યો છે. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજે તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો એના માટે અનુકૂળ સમય છે અને તમે એમાં સફળતા મળશે. આજે કોઈ જાણીતી વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઈ શકે છે. અટકી પડેલા પૈસા પાછા મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારના હિત માટે કોઈ મોટો નિર્ણય લેશો. વેપારમાં લાભ થશે. નવું વાહન વગેરે ખરીદી કરી શકશો. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. મકર રાશિના લોકો માટે આજનો દિવસ ભાગદોડમાં પૂરો થશે. આજે કોઈ વાદ વિવાદમાં ફસાવાની શક્યતા છે. વિરોધીઓ તમારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી શકે છે. સ્વાસ્થ્ય ખરાબ થશે. વ્યાપારમાં ધનહાનિ થઈ શકે છે. નોકરી કરી રહેલા લોકોના સહયોગી સાથે મતભેદ વધી શકે છે. પરિવારમાં પિતૃક સંપત્તિને લઈને વાદ વિવાદ વધી શકે છે. વાહનનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરો, નહીં તો અકસ્માત થવાની શક્યતા છે. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, છ, છ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ કંઈક સારો રહેવાનો છે. આજે સ્વાસ્થ્યને લઈને તમે થોડા પરેશાન રહેશો. વ્યાપારમાં આજે નુકસાન થવાની શક્યતા છે. બિનજરૂરી વાદ વિવાદમાં પડશો તો મુશ્કેલી વધશે. કોઈ ઓળખતી વ્યક્તિને કારણે આજે તમારે આર્થિક નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે. પરિવારમાં આજે મતભેદ વધી શકે છે. વાહન કાળજીપૂર્વક ચલાવો. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. મીન રાશિના લોકો માટે આજનો દિવસ પ્રમાણમાં સારો રહેશે. આજે તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા વિશે વિચારી શકો છો. નોકરી મેળવવાનો પ્રયાસ કરનાર લોકોને આજે તેમના પ્રયાસોમાં સફળતા મળશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. કોઈ નવા સદસ્યની એન્ટ્રી થઈ શકે છે. તમારા પરિવારમાં બિઝનેસમાં કે નોકરીમાં કોઈ ફેરફાર થવાનું વિચારી રહ્યા છો તો આજે એના માટે અનુકૂળ સમય છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.